ભારતીય કિસાન સંઘનો શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે। 12 જાન્યુઆરીના યોજાનારો શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ મોકૂફ। ભારતીય કિસાન સંઘની બૃહદ કારોબારી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો। પીએમ મોદી અને વિદેશી મહેમાનોના આગમનને કારણે કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો। ચાલો ગાંધીનગર કાર્યક્રમ હેઠળ 70 થી વધારે ખેડૂતો એકત્રિત થવાના હતા। ઉર્જા મંત્રીએ 12 માંગણીઓનો સ્વીકાર કર્યાનો કિસાન સંઘનો દાવો। રાજ્યના કૃષિ મંત્રી ઉર્જા મંત્રીએ અમારી સાથે બેઠક યોજી હતી। એસપી રેન્જ આઈજીએ કાર્યક્રમ અન્ય દિવસે કરવા માટે વિનંતી કરી હતી। સરકાર કિસાન સંઘની માંગણીનો સ્વીકાર કર્યાનો પણ દાવો છે। કિસાન સંઘ ગુજરાત પ્રાંતના પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલે દાવો કર્યો। આડી લીટીના વારસદારોને સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હતી। સરકાર હવેથી આડી લીટીના વારસદારોને સ્ટેમ્પ ડ્યુટી ભરવામાંથી મુક્તિ આપી છે। ડ્રીપ ઇરિગેશનમાં સરકારે 90% સબસિડી આપવાની માંગણીનો પણ સ્વીકાર કર્યો। સરકારશ્રીએ પણ અવારનવાર વાટાઘાટો કરવાનો પ્રયત્ન કર્યો। રાજ્યના કૃષિ મંત્રીશ્રી સાથે પણ બેઠક થઈ, વન મંત્રીશ્રી સાથે પણ બેઠક થઈ અને ઉર્જા મંત્રીશ્રી સાથે પણ બેઠક થઈ। પરિણામ સ્વરૂપે ગઈકાલે પણ અમે જ્યારે સ્થળની મુલાકાતે ગયા ત્યારે સ્થળની ચકાસણી કરતો જ્યારે વડાપ્રધાનશ્રીનો જે રૂટ છે, જર્મનીના વાઇસ ચાન્સલરશ્રીનો રૂટ છે, એ રૂટ પણ એ જ હતો। પરિણામે વ્યવસ્થાઓની દ્રષ્ટિએ, સુરક્ષાની દ્રષ્ટિએ પણ અડચણો ઊભી થાય એવી પરિસ્થિતિ હતી। ગત રાત્રે પણ રાજ્યના ઉર્જા મંત્રીશ્રી સાથે વાટાઘાટો થઈ, જેના પરિણામ સ્વરૂપે સરકાર દ્વારા 12 માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો અને આગામી સમયની અંદર ભારતીય કિસાન સંઘ અને સરકારના મંત્રીશ્રીઓની નિયમિત બેઠકની પણ વાત થઈ। 12 મુદ્દાઓનો જે સ્વીકાર કરવામાં આવ્યો એના ભાગરૂપે અત્યારે ભારતીય કિસાન સંઘનો જે શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ હતો એ હાલ પૂરતો સ્થગિત રાખીએ છીએ।